સુરતમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર કતારો લાગી ગઈ છે। અફવા વચ્ચે બીજા દિવસે પણ લોકોએ લાઈન લગાવી છે। પોલીસે માઇકમાં એનાઉન્સ કરી લોકોને સમજાવ્યા। પોલીસે પણ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। લોકો હજુ પણ સમજતા નથી અને અફવાઓમાં આવી જાય છે। હજુ પણ ન્યૂઝ 18 તરફથી આપ સૌને અપીલ છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે, ખોટી લાઈનો લગાવશો નહીં, અફવાઓમાં આવીને કતારોમાં લાગી જશો નહીં। આ અફવા છે। પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી। ગુજરાતમાં દરેક જગ્યાએ પૂરતો પુરવઠો છે। તમને નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ખોટી અફવા છે, અફવાઓમાં ફેલાવ નહીં। સરકારશ્રીએ જાહેરાત કરી છે કે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ મળી રહેશે, સમય મર્યાદામાં તમને બધાને મળી રહેશે। એટલે તમે કે તમારા મિત્ર વર્તુળમાં દરેક જગ્યાએ છે ને ભાઈ આ વસ્તુ તમે મેસેજ આપો કે કોઈ ખોટી અફવામાં આવું નથી, બરોબર। સરકારશ્રી બધી જ વ્યવસ્થા કરેલી છે। પેટ્રોલ પંપ ઉપર બિનજરૂરી તમે ભીડ કરી અને ખોટું પેનિક ઊભું થાય કે કોઈ અવ્યવસ્થા સર્જાય તો એવું વાતાવરણ છે, મહેરબાની કરીને ઊભું નહીં કરવાનું। તમામ માણસો ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિને લઈને પેટ્રોલ ડીઝલની અછતનો એક મેસેજ વાયરલ થયો હતો ગુજરાતભરમાં, જેને લઈને જ ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ પેટ્રોલ પંપ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા। જોકે ગઈકાલે બપોર સુધી સુરતના પેટ્રોલ પંપ પર સામાન્ય વ્યવહાર હતો, પણ બપોર બાદ લોકોની લાઈનો લાગી છે। આખી રાત સુરતના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે। સરકાર અને પોલીસ દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવી છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે। જે રેગ્યુલર પેટ્રોલ ભરાવતા હતા તે હવે ટાંકી ફૂલ કરાવવા લાગ્યા છે, જેને લઈને ચોક્કસ તંત્ર એક વખત માટે દોડતું થયું છે। સુરતના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઈ જતાં પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસની હાજરીમાં પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે। ત્યારે બીજો દિવસ છે અને દ્રશ્ય જોઈ શકાય છે, આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ભરપૂર સ્ટોક છે, લોકો પેટ્રોલ પંપ પર ઊભા છે। જે લોકોને જેટલું પેટ્રોલ જોઈએ જેટલું મળી રહ્યું છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। એક કાકા પહોંચ્યા છે, આપણે કાકા સાથે વાત કરીશું, શું કેવું છે। કાકા, શું નામ આપનું? સુશીલભાઈ પારેખ। પેટ્રોલ મળી રહ્યું છે તો મળી રહ્યો છે, એટલે અહીંયા લાઈન બહુ છે અને આના ચાલતો નથી। આનો જો મશીન ને ચાલતી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વાળો હવે ચાલુ થયો। લોકો સવારથી પાછા લાઈનમાં ચાલુ ના પડી ના 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 એટલી કંઈ તકલીફ નથી। પેટ્રોલ તો છે સુરતમાં, એમ નથી। તમે બી લાઈનમાં છો? એટલે નીલ છે મારો, જો અહીંયા કરો કે નીલ છે, નીલ વધારે ખોલી લે કોઈ। બિલકુલ પેટ્રોલ માટે લાઈનમાં ઊભા છો। શું નામ આપણું મળ્યું? એડવોકેટ ડેનિસ ભૂટવાલા। ડેનિસભાઈ, પેટ્રોલ મળી રહ્યું છે મળી જ રહ્યું છે તો લાઈનમાં લોકો ગાંડા છે। પેલું કહે ને કે પુલની ઉપર વાળો પણ જોઈએ કે નીચે ઊંધ્યું, ને નીચે વાળો જોઈએ કે ઉપર ઊંધ્યું, એના જેવું છે। આ માટે રેગ્યુલર ભરવા આવ્યા છે તેના લાઈનમાં ઉભા રહેવું પડે છે। રેગ્યુલર આવનારા લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને નજારો જોઈ શકાય છે। પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવા છે। પેટ્રોલ પંપ રેગ્યુલર છે, ખાસ કરીને અઠવા વિસ્તારનો પેટ્રોલ પંપ છે કે જ્યાં 20 કરતાં વધારે પોઈન્ટ છે, એટલે કે લોકોને અગવડ ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું છે, પણ લોકો સુરતના કોઈ પણ ખૂણે સમજવા તૈયાર નથી। મોડી રાત્રે પોલીસે માઇક્સથી એનાઉન્સ કરવું પડ્યું છે કે પેટ્રોલનો જથ્થો છે અને જે પ્રકારે લોકો લાઈનો લગાવી રહ્યા છે, બીજે દિવસે બી આ લાઈનો યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે રાજકોટ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું। જનતામાં ફેલાયેલા ભયને દૂર કરવા અને ગેરસમજને રોકવા માટે પોલીસે લોકોને અપીલ કરી। લાઉડસ્પીકર દ્વારા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને સપ્લાય ચેઇન નિયમિત રીતે કાર્યરત છે। સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અનુરોધ કરાયો છે। અછત હોવાના ડરથી ખોટી રીતે સંગ્રહખોરી ન કરવા અને જરૂર પૂરતું જ ઈંધણ ભરાવવા માટે વિનંતી કરી। પેટ્રોલ કે ડીઝલની કોઈ શોર્ટેજ નથી, એટલે ખોટું પેનિક ના ફેલાવી। આપણે આવું જ એપિસોડ 2-4 દિવસ પહેલા દેશના બાટલામાં પણ જોયો હતો। તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે એ પેટ્રોલ પંપ ધારકોને પૂરો પાડે છે। અહીં મેં મેનેજર સાથે પણ વાત કરી છે, ચિરાગભાઈ સાથે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા વેચાણ ચાલુ છે। આપણે એક બે વસ્તુ કરીએ જેનાથી પેનિક ક્રિએટ ન થાય। સૌથી પહેલું કે આપણે સોશિયલ મીડિયામાં કોઈ ખોટા મેસેજ આવે તો એને ઇગ્નોર કરીએ, તેમજ આપણે એ મેસેજને ફોરવર્ડ ના કરીએ।
બીજા નંબરની અંદર આપણો દૈનિક જેટલી જરૂરિયાત છે એટલો જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મેળવીએ. રાજકોટમાં પેટ્રોલ પંપ પર સતત બીજા દિવસે ભારે ભીડ જોવા મળી રહી છે. મવડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી, જ્યારે મોડી રાત્રે પણ લોકો ઈંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાત્રે પણ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી. જિલ્લા વહીવટી તંત્રએ પણ સ્પષ્ટ કર્યું કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, છતાં ખોટી અફવાઓના કારણે લોકોમાં ભય ફેલાયો છે અને ધસારો વધી રહ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો ધસારો જે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે અહીંયા મોટી સંખ્યામાં વાહન ચાલકો છે તે પેટ્રોલ પુરાવા માટે પહોંચી રહ્યા છે. સતત બીજા દિવસે જે છે કલાકો સુધી વાહન ચાલકો છે તે લાઇનમાં ઉભા રહી અને અત્યારે અહીંયા પેટ્રોલ પુરાવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ શહેરમાં કેટલાક ખાનગી પેટ્રોલ પંપ બંધ છે, તો એમના કારણે અન્ય પેટ્રોલ પંપ પર પણ ધસારો વધ્યો છે. બીજી તરફ જે છે તંત્ર પણ સતત અપીલ કરી રહ્યું છે લોકોને કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, કોઈ અફવામાં ન આવે. આમ છતાં પણ જે છે કહી શકાય કે વાહન ચાલકો છે તેમની ભીડ સતત વધતી જોવા મળી રહી છે. કન્ટિન્યુ જે છે અલગ અલગ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ આપણી સાથે અહીંયા વાહન ચાલક છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, તમે કેટલી વારથી લાઈનમાં ઉભા હતા? અમે અડધી પોણી કલાકથી આ લાઈનમાં ઉભા હતા અને ખૂબ જ સારી વ્યવસ્થા છે. પેટ્રોલમાં વારો આવી જાય છે. કાલ સાંજે પણ પેટ્રોલ માટે આવ્યા હતા, બીજી ગાડીમાં પેટ્રોલ પુરાવીને ગયા છે, વારો આવી જાય છે. પેટ્રોલનો સ્ટોક પૂરતો હોય છે. કાલ સાંજે હું આવ્યો હતો ત્યારે પણ અહીંયા ગાડી ખાલી થતી હતી, એટલે પેટ્રોલનો સ્ટોક તો હોય છે અને રેગ્યુલર આપણે પેટ્રોલ બધાને આપે જ છે અહીંયા. સર અહીંયા મેનેજર પણ છે, શું કહેશો સામાન્ય દિવસો કરતા કેટલી ભીડ? સામાન્ય દિવસો કરતા અત્યારે 8-10% વધારે છે, 8-10 ગણી વધારે છે. અંદાજિત 15-17 હજાર લીટર પેટ્રોલ જતું અને અત્યારે એનાથી 3 ગણું વધી જાય. સવારમાં 5 વાગ્યાથી લાઈન ચાલુ થઈ ગઈ હતી. અમારો પંપ 6 વાગે ઓપન થઈ છે. 6 વાગ્યાથી અમે સતત પ્રયાસ કરી હતી કે કસ્ટમર કોઈ હેરાન ન થાય અને એને પૂરતો સંતોષ મળી રહે. વાહન ચાલકો છે તે પણ જે અહીંયા આવી રહ્યા છે. બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો છે તે પણ જે છે એ સતત જે પ્રયાસ કરી રહ્યા છે કે લોકોને હાલાકી ન પડે. સાથે સાથે અહીંયા પેટ્રોલનો જથ્થો પૂરતો હોવાનું પણ ક્યાંક લોકો કહી રહ્યા છે. જોકે આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે લોકોમાં જે ક્યાંક અવિશ્વાસ જોવા મળી રહ્યો છે, એમના કારણે જે પેટ્રોલ પંપ છે ત્યાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે. વડોદરામાં કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહખોરોનો સાથ આપી રહ્યા હોવાનું સામે આવ્યું. ગોત્રી વિસ્તારના એક પેટ્રોલ પંપનો વિડીયો સામે આવ્યો, જ્યાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકો પેટ્રોલના કેરબા ભરી રહ્યા છે. ભવિષ્યમાં અછત સર્જાશે તેવી ભીતિ વચ્ચે કેન અને પ્લાસ્ટિકના પીપમાં ડીઝલનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પરંતુ રહેણાંક વિસ્તારોમાં આ રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવો કેટલો યોગ્ય છે એ પ્રશ્નો પણ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ અત્યંત જોખમી કૃત્ય હોવા છતાં પંપ સંચાલકો અને સંગ્રહખોરો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. તો જૂનાગઢની તસવીર પણ આપણે બતાવીએ. જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાઈનો યથાવત જોવા મળી છે. શહેરના તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી કતારો છે. જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો અછત સર્જાશે એવી અફવાઓના કારણે અને આવી અફવાઓમાં આવી જતા હોય છે, એના કારણે પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે. કેટલી ગેરસમજ લોકોમાં ભરાયેલી છે અને એ દૂર નથી થતી, એક સૌથી મોટી કમનસીબી પણ છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વારંવાર અપીલ થઈ રહી છે કે ખોટી અફવાઓથી દૂર રહો. પૂરતા જથ્થા વચ્ચે સવારથી પેટ્રોલ પંપ પર લાંબી કતારો યથાવત છે, જે બતાવે છે કે લોકો ગેરસમજમાં જ રહે છે અને લોકોને સાચું જે આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, એમાં રસ નથી હોતો. અરવલ્લીના મોડાસામાં તસ્કરો બેફામ બન્યા. મોડી રાત્રે એક સાથે 13 દુકાનના તાળા તૂટ્યા. શુભ કોમ્પ્લેક્સની 13 દુકાનોમાં તસ્કરોનો હાથ ફેરો. તસ્કરોએ દુકાનમાં રહેલા માલસામાનની ચોરી કરી. તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. પોલીસ પેટ્રોલિંગ વધારવાની વેપારીઓની માંગ છે. પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. દ્વારકામાં ગણતરીની મિનિટોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં વૃદ્ધનું મોત થઈ ગયું. ગણતરીની મિનિટોમાં જ હાર્ટ એટેકથી મોત થતા
અફરાતફરી મચી રસ્તા પર ચાલતા વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવ્યો અને આખી ઘટનાનો વિડીયો સીસીટીવીમાં પણ કેદ થયો છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં હાલ શોકનો માહોલ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ છે જે અચાનક તેને હાર્ટ એટેકથી મૃત્યુ થઈ જાય છે. રસ્તા પર જે લોકો છે એ તેને જોવે છે કે એક વ્યક્તિ છે, વૃદ્ધ છે, તે ત્યાં પટકાયો છે, ત્યારે તેને સારવાર માટે લઈ જવા માટે પણ તેઓ પ્રયત્ન કરે છે, પરંતુ ગણતરીની મિનિટોમાં હાર્ટ એટેકથી આ વૃદ્ધનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામનો આ બનાવ છે. ગામમાં શોકનો માહોલ છે. વધુ માહિતી મેળવીએ. દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, આખો બનાવમાં શું સામે આવ્યું છે હાલ? પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું ચૂર ગામ આવેલું છે. આ ચૂર ગામમાં જે એક યુવાન છે તે યુવાન જે દુકાન પર બેઠેલો હતો અને ત્યારબાદ ત્યાંથી જે રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છાતીમાં દુખ્યા બાદ તે રસ્તા પર પડી ગયો હતો. બૈડિયા વદ્રા વચ્છીભાઈ નામના વ્યક્તિ હતા અને તેમને અચાનક જ હાર્ટ એટેક આવી જતા આસપાસના લોકો છે તે દોડી ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ સામે આવી હતી. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. સુરત હવે ફાયર સેફટી ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. શહેરમાં રાજ્યની પ્રથમ ફાયર સેફટી એકેડેમી સ્થાપિત કરવામાં આવી રહી છે, જે શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ અને યુવાનોને અન્ય રાજ્યોમાં જવાની જરૂર નહીં પડે. એકેડેમીમાં આધુનિક ટ્રેનિંગ, લાઈવ ફાયર સિમ્યુલેશન અને ઔદ્યોગિક સુરક્ષા કોર્સિસ ઉપલબ્ધ થશે. સુરત ફાયર વિભાગ દ્વારા આ એકેડેમી માટે આશરે 800 થી 10,000 ચોરસ મીટર જેટલી જમીનની માંગણી કરવામાં આવી છે. સુરતના ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વધતી વસ્તી સાથે આગ જેવી આપત્તિઓ સામે મજબૂત સુરક્ષા જરૂરી છે. આ એકેડેમી ફક્ત સુરત માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યો માટે પણ ફાયર સેફટી ક્ષેત્રે નવો કેન્દ્ર બનશે. हम लोगों ने एक प्रपोजल रखा है कि गुजरात का जो रीजनल ट्रेनिंग सेंटर है वो सूरत में खोले हम लोग, और गुजरात के जो भी प्रशिक्षणार्थी है, ट्रेनीज है, यहाँ पे ट्रेनिंग ले और इस ट्रेनिंग का बहुत फ़ायदा मिलने वाला है फायर ब्रिगेड को, क्योंकि जितने भी इक्विपमेंट्स वगैरह है सब में ट्रेनिंग बहुत इम्पोर्टेंट है, और किस तरह से ऑपरेट करना है साधनों को, किस तरह से यूज़ करना है, बड़ी आग है तो किस तरह से कम्युनिकेशन करना है, ये सब चीज़ें यहाँ सिखाई जाएगी. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો